અમદાવાદ શહેર હવામાન વિભાગની હીટવેવની આગાહી શહેરમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી જશે। ગરમી વધતા શહેરીજનોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું। લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। શહેરના મોટાભાગના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે। સંવાદદાતા દર્શલ આપણી સાથે લાઈવ જોડાયા છે। દર્શલ, અમદાવાદમાં આ વખતે સખત ગરમી પડી 45 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ચૂક્યું છે। લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જે પ્રકારની માર્ગદર્શિકા, જે પ્રકારની સલાહ સૂચન સરકાર અથવા તંત્ર દ્વારા આપવામાં આવે છે, લોકો એ સલાહ સૂચનોનું પાલન કરતા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જી, જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ અને રાજ્યમાં ગરમી પડી રહી છે અને તેમાં પણ ગુરુવારે ગતરોજ જે પ્રકારે ગરમી પડી, ગરમીના રેકોર્ડ તૂટી ચૂક્યા છે। કારણ કે અમદાવાદની અંદર 45 ડિગ્રી ઉપર તાપમાન નોંધાઈ ચૂક્યું છે અને સાથે આજે પણ, એટલે કે ગઈકાલે અમદાવાદ ગાંધીનગરમાં રેડ એલર્ટ હતું, આજે પણ રેડ એલર્ટ છે અને સાથે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જે પ્રકારે અમદાવાદના દ્રશ્યો દરિયાપુર વિસ્તારના છે કે જ્યાં આ સમયે વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે, પરંતુ આ ગરમીના કારણે ક્યાંક આ વાહનોની સંખ્યામાં ઘટાડો થયો છે અને સાથે જે લોકો બહાર નીકળી રહ્યા છે, ટુ વ્હીલર ઉપર હોય તો તેઓ ટોપી પહેરી રહ્યા છે, રૂમાલ પહેરી રહ્યા છે, મહિલાઓ દુપટ્ટો ચોક્કસ અવશ્ય પહેરે છે। આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના। સાથે ઠંડા પીણા પણ લોકો પી રહ્યા છે। લોકો સાથે વાત કરું કાકા, ખાસ કરીને આ ગરમીમાં ગઈકાલે ગુરુવારે સૌથી વધારે ગરમી એવા કેસો પણ નોંધાયા છે। સિનિયર સિટીઝન બાળકોને સૌથી અસર પડે, આપ શું કરી રહ્યા છો? અત્યારે હું હવે બહાર નીકળવાનો થાય તારા ઠંડા પાણીની બોટલ જોડે લઈને નીકળું છું, માથે ટોપી પહેરું છું, આંખે ચશ્મા લગાવું છું અને ધીરે ધીરે જઈએ છીએ। કારણ કે ક્યાંક ઠંડુ પીણું મળતું હોય તો ત્યાં ઠંડુ પીણું બી પીએ છીએ અને આગળ વધીએ છીએ, કારણ કે ગરમી વધારે થઈ રહી છે। બેન, ગરમી કેવી છે આ વખતે? ગરમી આ વખતે દર વખત કરતા બહુ પુષ્કળ છે, 45 ડિગ્રીની ઉપર છે। બાળકો, મહિલાઓ ખાસ કરીને બહાર નીકળે તો શું ધ્યાને રાખે છે? કેવી બહાર નીકળવાનું હોય તો ટોપી, દુપટ્ટો, ગોગલ્સ, એનર્જી ડ્રિંક સાથે રાખવું જોઈએ, લીંબુ શરબત સાથે ઠંડુ પીણું સાથે રાખવું જોઈએ આપણી એના માટે। સૌથી વધારે યંગસ્ટર બહાર હોય છે, યંગસ્ટર ને ગરમી કેવી અસર કરી રહી? ખૂબ જ ભયાનક કરી રહી છે અને અમે બહાર નીકળે તો માથામાં ટોપી પહેરીએ છીએ, હેલ્મેટ પહેરીએ છીએ અને રૂમાલ બાંધીએ છીએ મોં પર। કાંઈ રસ્તામાં મળે તો શેરડીનો રસ અમે વધારે ઠંડુ પીએ, જોડે લીંબુ શરબત રાખીએ છીએ, જોડે વધે રાખીએ છીએ। આ મહિનામાં આવી ગરમી તમે જોઈ છે ખરા છેલ્લા કેટલાક વર્ષો? ના, આ ફર્સ્ટ ટાઈમ અમે જોઈ છે ગરમી। આમ ગરમી સવારે કેટલા વાગ્યાથી અસર કરે છે? આ વખતે સવારે કેટલા વાગે ગરમી કેવી દજાડે? સવારે જયારે આપણે બહાર નીકળીએ તો સવારે 9, 9:30 થી જ અહેસાસ થાય છે। રેલા ઉતરતા જાય છે અને ગરમી છેલ્લા ઘણા વર્ષો પછી આ દિવસોમાં દેખાવા લાગી છે। 46 ઉપર ડિગ્રી ઉપર ગરમી છે અને આ ગરમીના અંદર લોકોએ શેરડીનો રસ, ઓઆરએસ, છાશ, લીંબુ શરબત પીવું જોઈએ અને બહાર નીકળતા હોય ત્યારે માથે ટોપી, દુપટ્ટો, ચશ્મા અથવા તો બને ત્યાં સુધી બપોરના સમયે 1 થી 4 બહાર ના નીકળે તો વધુ ઉપયોગી થાય। કેમ કે જ્યારે હોય ત્યારે લૂ લાગવાનું, બીમાર પડવાના કારણો વધી રહ્યા છે। આ ગરમી એટલી બધી છે જેની કોઈ હદ નહીં। આ સાથે ઘણા લોકોએ છાસના કેન્દ્રો બી ખોલીને એક ઉમદા સરસ કાર્ય પૂરું કરેલ છે। તમને ગરમીનો અહેસાસ, ચક્કર આવે કેવું કઈ થાય છે ખરા? રૂમાલ આપણે? હા, જરા ખરી। ગરમી બહાર નીકળે ત્યારે ગરમી બી વધારે લાગે છે, ચશ્મા, ટોપી દરેક વસ્તુ પહેરીને બહાર નીકળે। અહીંયા જે પ્રકારે લોકો કહી રહ્યા છે તેઓને ચોક્કસ ગરમીની અસર લાગી રહી છે અને સ્વાભાવિક છે, આટલી ગરમી હોય તેની અસર હોય, પણ જે પ્રકારનો માહોલ છે, વહેલી સવારે 8 વાગે જયારે લોકો ઘરની બહાર નીકળે ત્યારથી જ આ ગરમી લોકોને દજાડે છે અને જયારે બપોર પડે ત્યારે તો અસહ્ય ગરમી થાય, લોકોનું બહાર નીકળવું પણ ક્યાંક બંધ થઈ જાય અને રસ્તાઓમાં વાહનોની સંખ્યા ઘટે અને તેમાં પણ સાંજ પડતા આ ગરમી એટલા માટે વધે છે કારણ કે અમદાવાદ શહેરમાં કોન્ક્રીટની જે ઇમારતો આવેલી છે તે તપે છે। એસીના ગરમ પવન હોય, વ્હીકલોની ગરમી હોય, આ ગરમી એકઠી થતા જે તાપમાન જે છે તે વધારે ગરમ બને છે અને સાંજે ભારે ઉકળાટ સાથે ગરમીનો માહોલ જોવા મળે છે, જે લોકોને સીધી રીતે અસર કરે છે। તેના કારણે 108ના ઇમરજન્સી કેસમાં પણ વધારો થયો છે। તે આંકડા સૂચવે છે આ વખતે ગરમી કેવા પ્રકારની છે અને હવામાન વિભાગે, કોર્પોરેશને પણ રેડ એલર્ટ આપીને ચોક્કસથી અહીંયા વ્યવસ્થા કરી છે લોકોને ગરમીની। જી, આભાર તમામ વિગતો માટે।